હાડી મીરાને દઈ દઈશ, મસ્ત લાગશે ને. રૂપાળી રહી કે નહીં? બા હા, આ હટાણું કરવા જાય છે. અઠાણું કરવા? હા તો જાન બેટા. અમે જાય છીએ, હું ને ગોપી બે. આમાં ગોપીને ક્યાં લઈ જવાની જરૂર છે? તું એકલો જઈ આય ને તોય અટાણું થઈ જાહે. આ બધી વસ્તુ લાવવાની હોય તો પછી એમ મન ન ખબર પડે એટલે એ હારવાર આવે એ બરાબર છે. અમથું બાપ કેટલાય દાડાથી હું ગઈ નથી ને શહેરે, તો મારી અમુક વસ્તુ લેવાની છે. તું શહેરમાં નથી ગઈ એટલે અટાણું કરવા જાય છે એવું? એવું કાંઈ નથી. એવું ક્યાં છે? આ તમે જોઈ આવો, જાઓ. છે વસ્તુ કાંઈ? હા તો તું એકલો લઈ આય એમ કહું છું તને. પણ બાપ મને હંગાત જવા દો ને. ઘણી વસ્તુ છે કે જે મારે લેવાની છે. મારા કેટલાય બ્લાઉઝ સીવડાવવાના બાકી છે, તો એ હોતે સીવડાવી આવું. હાય હાય, આ બ્લાઉઝ સીવડાવવાના ક્યાંથી આવી ગયા? તમારા લગ્નને ક્યાં છે જાજો ટાણું થયું છે? પણ બા કેટલી હાડી એમને પડી છે. હા તે ભલે ને પડી, આપણે છે ને કોકને પેરામણી દેવાનું હોય ને તો એમાંથી હાડી દઈ દેવાની, એટલે એ લેવી નહીં. કેવી વાત કરો છો? ગોપીની હાડી કોઈને દઈ દેવાની? હા તો હાડી છે બા. હા હા તો એટલે જ કહું છું કે ગોપી નાણાની હાડીયું છે ને, હાદી હાડીયું, એ આપણે પેરામણીને દઈ દેવું. આ તો ખોટું કહેવાય. હા તમે દર વખતે આવું કરો છો. હા એની બધી હંધી વસ્તુ છે, કઈ આપવા તો થોડી કઈ લાવી છે. હું ક્યાં કહું હંધી વસ્તુ આપ દે, ખાલી હાદી હાડીયું કીધી. હમણાં જઈને અમે વહી આવશું પાછા. તમ તારે એવું હોય તમે કામ ન કરતા, આવીને હંધુય કરી નાખીશ. ના ના બેટા, તમારે કઈ નથી જવું, આ જો ઘરમાં કામ છે ને બીજા એ કરો. તમે સમજતા કાં નથી? અંબે હારવાર જવાના છે, એને હું એને લઈને જ જવાનો, તમને કહી દઉં. તું એટલો બધો હેનો તપી જાશો, શાંત રે. પણ તમે સમજતા જ નથી. ક્યારના કયો છો ઈ નહીં એટલે હું. તો એવું શું કામ છે? જરૂરી જ છે કે તારે એને છેડાછેડી બાંધી મારે લઈને જાવી જ પડે? એના ઘણા એવું તો ખરા, એને હું કામ છે. બ્લાઉઝ સીવડાવ મેં ના તો પાડી કે ભાઈ એવી હાડી હોય પેરામને દઈ દેવું, પછી શું લેવાના મગજ ખાસો મારો. તો એને ના તો પાડી કે ઈ હાડી કોઈને આપવાની નથી, મારી હાડી તો છે. કાઈ નહીં, હમણાં નથી સીવડાવવાના, મૂકી દો, હમણાં લાટ ખર્ચા થઈ ગયા બસ છે. આવી ગયા ને, અવાજ એ વધી ગયો, જોયું તે? પણ બા વાર તહેવાર હોત આવે છે, આ એકને ખાલી હું પહેરા રાખું છું. તે તમને વાંધો ન હોય જવા દો ને, અને હું આવીને હંધું કામ કરી લઈશ, તમારે કાંઈ નથી કરવાનું. હે કામની વાત નથી, એ વાત આ ડેલાને બહાર જવાની છે બેટા. તે કોઈ દિવસ તમે હા નથી પાડી ડેલાને બહાર જવાની, હંમેશા તમે ના જ પાડતા હો છો. એટલે આ વખતે મારે કેવું પડે તમને કે આજે તો હું લઈને જ જાય એમ. જવા દો કિશન, એમને નથી જ જવા દેવી તો પછી કઈ પરાણે તો નહીં જવાય. અરે હું જવા દો, આ દર વખતનું છે બાનું. પહેલા તો એને જેટલી વાર ના પાડી બધી વાત મેં માની અને તને નતો લઈ જતો, પણ હવે હું કહું છું તારે આવવાનું છે. પણ એના હાથ થઈને કે ઘરમાં કજિયા થોડા કરાવે, એમનું દર વખતનું છે, એમનું ધાયરું જ કરાવે. દર વખતનું છે અને ક્યારે મારું ધાર્યું થયું છે? પણ બા તમે કેદી મને જવા દીધી એમ કહો? કોઈ દી તમને સામેથી કોશો કે જાવો બેટા? કોઈ દી તમને એમ કીધું કે તું તારા પિયર જઈ આવ, કે જા જરાક બાજુવાળાની આ બેહવા જા? ડેલો નથી વટવા દેતા, જાણે ખાલી કામ કરવા જાય હોય ને એવી રીતે રાખો છો બા. તું જો તારા મન ઉપર ન લે, હમણાં જોજે તું. બા આમ જાય છે. ના પાડીને હા પાડીને, સાંભળ્યું તે? હા પાડીને. હારું, હા આ આશા હતી તમારી પાસેથી. આભાર તમારો, તમે સામેથી કીધું કે હા પાડીને. હા હવે જાય. હાલ. અરે હાલ ને ભાઈ. વાંદરા હું તને જોઈ લઈ. મીરાને કેવું જ પડે જ મારે ને, તો શક થાય મને. બાનો ફોન. હેલો. હેલો. હા મીરા. હા બોલો. કેમ છે બેટા? જય શ્રી કૃષ્ણ. મને તો સારું છે, તમને કેમ છે? કેમ છે? ઠીક આવું બધું. લે કાંઈ એમ બોલો. તો હું કરું કે? હું થયું બા? આ છે ને તારો ભાઈ કિશન, હા આ ગોપીને લઈને જે હોય તે હેરમાં હાલતો પડે છે. મને તો ઈ બીક છે કે કઈક હેરમાં જઈને રૂમ નો રાખી લે. તે ના નો પડાય તમારે એને? ના પાડી મારું માયનું નહીં બોલ, એને હાથ પકડીને ખેંચીને લઈ ગયો, ઓલી ના પાડી એ માં તમે શું કે ઈ છે? તો બરાબર છે, હું શું એની માં, પણ હામો થઈ જઈશ મારી હવે તો. એ તો એમ જ હોય, બાયડીયું આવે ને એટલે બાયડીયું ગેલા હામાં જ થાય પછી. પણ એટલો બધો હામો કોઈ દી નથી થતો, આજ તો ઉપરવટ થઈને વયો ગયો. બા આ ગોપી ઘરમાં આવી તેથી જ મેં કીધું તું ને, આ વર્તાય જ આવે પુત્રના પગ પાયણામાં ને વહુના બાયણામાં આવીને ત્યાં જ મને ખબર પડી ગઈ હતી કે આ બાઈ આપણા ઘરમાં નહીં રહે હખેથી.
હા પણ મીરા તો તું કંઈક કરીને આવીને કાંઈક રસ્તો કરીને કંઈક આનો આમ થોડું હાલે હેરમાં જઈ તો ભાગી જાય તો ત્યાં જઈને ઘર લે હે ને કાંઈક રૂમ રાખી લે તો હું અહીં એકલી શું કરી આખા વગડામાં. તો કરવો જ જોઈએ ને, એને થોડું કાંઈ બી બીને રહેવાય. તમે ઉપાધિ કરો માં, હું બેઠીશ ને આવડી મોટી. હા તું આવીને તો જ ઓલી ગોપી હોને ખબર પડશે કે નહીં મારી નણંદ છે, મારી હાવનું વાહે બધા બેઠા છે. તે કાંઈ ઉપાધિ કરો માં, લ્યો હું આની હારે વાત કરી લઉં ને મારે હાહુને કહીને પછી આવું છું. લ્યો આ તો તું પાછી બહુ ટાણું નહીં લગાડતી. હા હો, બલૂન તો નથી, ઉડીને આવતી રહો. જરા કહેવામાં ને વાત કરવામાં વાર તો લાગે ને બા. હા તો હટ વેલી આવશે. સારું, ત્યાં લગી તમે ટાઢા રહેજો ઘડીક વાર. હું જો ટાઢાએ જ બોલતી હતી તોય હા લે પણ આવા નકરા મેસેજ પડે ખબર નહીં કાંક દબાઈ ગયું છે બટન. લે મૂક તું. બેલેન્સ પતી ગયું હશે એટલે. હા લે મૂક તું, મૂક દે. હા કોણ જાણે. જો લે બંધ થઈ ગયો. હવે ચાર્જિંગમાં મૂક. ક્યાંય ગયા લા? અહીંયા આવો તો. આવડા મોટા ફળિયામાં ગોતી લઉં ત્યાં હાંસ પડી જાય એમ છે. એ તમને કહું છું, સાંભળો છો કે નહીં? બા વણ છે ને આપણે ઓલા સેટે કપાસ છે ને એ સારો થાય હો. પણ આ તો હંધુ નીંદવી નાખવું તું ને. એ નીંદવી નાખે સાંભળતા નથી. પણ કયું ની રાડું નાખું ને બેઠી બેઠી. હું રાડું નાખે. કામ હોય તો બોલાવતા હોય, બીજું શું હોય આનું કામ ને અમારે? શું કામ છે? અહીં વાડી આવ્યો છે એમાં શું કામ છે તારે? તમારા બાને વચ્ચે વચ્ચે બોલવું જ પડે. બોલ ને શું કામ છે એ હરખું તો પૂછે છે. આ મારા બાનો ફોન આવ્યો હતો. હું કોણ જાણે રોતા હતા બિચારા, બહુ જીવ બાળતા હતા, કંઈક થયું લાગે છે ઘીરે. પૂછ્યું છે એ ખબર હોય તમને કઈ ન દઉં? પણ કાંઈક તો કીધું હોય ને. લે કહું તો શું, રોતા હતા કંઈક માથાકૂટ થઈ છે એમ કીધું. તું ઘરે આય પછી વાત કરું. ઠેક ભાઈ એમાં થોડું કઈ ત્યાં ઘરે જવાનું હોય. એ તો ઘર હોય ને ના ઠામડા ખખડતા હોય. અને હું ગોમ ફૂટતા હોય ત્યાં જવું પડે કે ન જવું પડે? પણ હું તને એમ કહું છું કે કોની યારે મગજ મારી થઈ એમ તો કીધું હોય ને. એ બા ઘરમાં ને ઘરમાં થયું હોય, પાડોશિયાર થાય તો મને તો ફોન ન કરે ને. પણ તો એમાં તારે અહીંથી થોડું ત્યાં જવાનું હોય. હા. અને આમાં તે તું મહિને ને મહિને દોડીને ત્યાં જાશો એ તો બરોબર નો જ તે કહેવાય. તમે કઈ રૂપિયા નથી ગણ્યા મારા? મહિને ને મહિને નહીં, 15 દી ને 20 દી જવું પડે, અઠવાડિયે જવું પડે. મા બાપ ને કામ હોય તો પણ એવી રીતે ન જવાય. તો કેવી રીતે જવાય? આ દીકરી આમ દોડી જાય એ સારું ન લાગે. હું ને હારી લાગવા નથી જાતી. મારા બાને કઈક તકલીફ છે ને એટલે ત્યાં મદદ કરવા જાઉં છું. તો મદદ ઝઘડો છો હોય ને હું મદદ કરવાની જરૂર છે. હા. તાર કાકાની બધાય છે જ ને. હે હું તમને પૂછવા નથી આવી, કેવા આવી છું. હવે આ પાડવાનું છે કે નહીં? જો પાછો ફોન આવે છે. કાપી નાખ ફોન આવતો હોય તો. એ ઘરમાં ઘણું કામ પડ્યું છે. આમ બહુ હાલ્યું ન જવાય માવતરે. બા હાલતા હાલ્યા એમ કે હાલે. તમે કા સમજતા કા નથી? બેમાંથી એક એમ કહું છું કે મારા બાને ઘીરે બાધણું થયું છે, ઘરમાં કાંઈક વાત હોય તો આપણે જવું પડે કે ન જવું પડે? નો જવું પડે. બાદણું થાય ને તો દીકરીને ત્યાં નો દોડ્યું જવાય. લે ઠીક. એ તો દીકરા આમ વડસેડ થયા રાખતા. હું આની યારે નથી થતું મારે વડસેડ. તમારે ગગી નથી એટલે નથી આવતી. ગગી હોત તો જો મારી વાત સાંભળ, ખોટી માથાકૂટ. મારે તમારી એકોય વાત સાંભળવાની નથી થતી. જો મારે જવું પડે એમ છે એટલે જવું પડે એમ છે, એમાં હાલવાનું જ નથી. આને કઈ સમજાવ ને. સમજી જાને. તમે સમજી જાવ ને. તમે આટલી વાત નથી સમજતા કે કઈ શોખથી ત્યાં ફરવા જાવ ને કઈ મેળા કરવા જાવ છું? આ પણ હમણાં નીંદણું ને આ બધું કેવું કેવું ઘરમાં આ હાલે તો છે જો ને. સાંભળો, જમીન હોય ને એમાં બધું ઉગાસ કરે ને આપણે નિંદાસ કરીએ. આમાં આપણે કોઈ દેવો આપણો આરો આવે? ત્યાં ઝઘડા થયા જ કરે ને તારે જવું પડે એવું થોડું હાલે. એમાં ન્યા ખાતર નથી, એમાં ન્યા દવા નથી છટાતી ને. આ દવા છાંટી દો એટલે કામ પતી જાય. બા હવે ખોટી લપ નથી કરવી. જાવા જો ને અને જા અને હાંસ પેલા છે ને પાછી આવજે. કામ પતી જાય ને એટલે સીધી ઈ નહીં પગલે પાછી આવી. અને કદાચ રોકાવાનું થાય ને તો ફોન કરે. હો તું છે ને ત્યાં ઝઘડો છો જાશો પણ તું નહીં બાંધવા મળતી. ખબર પડે છે મને. હવે તમે શીખવાડશો બધું મને. પછી સાંજે તો આવતી રહીશ ને પાછી. કીધું જ ખરા, આવતી રહી. જો રોકાવાનું થાય તો ફોન કરે. હાલો અમારે મોડું થાય છે, આવશું. આ બેલેન્સ પતી ગયું છે, નખાઈ દેજો. ના ફોન નહીં થાય મારથી પછી કહેતા નહીં ફોન નથી કરતી ત્યાં જાય તો. કેવી છે હાવ મગજ ની ફરેલ છે હાવ. આ પાદર લગી જ મૂકી જાવ ગાડી લઈને. હાલ આવું છું. હા જા જા. કઈ આવશે રાંધીને તૈયાર રાખ્યું. આવી ગઈ બેટા? જય શ્રી કૃષ્ણ. સારું છું તું આવી ગઈ તે બોલ. શું થયું તું? બસ હઠેરમાં જવાનું ઉપાડો છે ગોપી બહુ. બા હું આ જવા દો ને શું ફરક પડે છે? એને જવું હોય ને તો જ્યાં જતા હોય ને જવા દેવા. હાંજે ઘરે જ આવશે કે બીજે ક્યાંય જાય? એમ ક્યાંથી સાવા દે બેટા? તને ખબર છે ને આમ તાર બાપાએ ગેરહાજર છે, અમારે એકલી ને બધું રહેવાનું. આખા વગડામાં એકલી રહો. એ તો સમજુ છું કે આવડા મોટા ઘરમાં એકલો દી ડોહો ન નીકળે.
પણ એમને આ ભાઈની સમજતો હોય, એને ભાન નહીં પડતું હોય. ભાઈની બુદ્ધિ હોત તો આ ગોપીને લઈને જાત. એમ ન કે તું બાપા હે રે, હું બધું જે લાવવાનું છે લઈ આવું. હાસી વાત છે તમારી. આ ગોપી બુદ્ધિ વગરની કહેવાય. એને નહીં ભાન પડતું હોય. હારા નથી, દેરિયા જેઠિયા નથી, એક નણંદ છે ઈ હોતન હારે વહી ગઈ છે, એક બે જણા રોટલા ઘડતા આટલું હું જોર પડતું હોય એને. કોણ જાણે, આવી તો આમ રૂપસુંદરી જેમ તૈયાર થઈને ફરતા આવડે, બસ નથ નવા હાડલા રગદોયડા કરે. નકર એમ નહીં કે કઈ ઘરમાં ને ઘરમાં હોય તો જૂના હાડલા પહેરે. આ શહેરમાં ડોહ હારું હારું પાણી પૂર્યું ને પીજો ને શું કાંઈ બગર બધું ખાવા જાતી હોય ડોહી, કે આમથી નથી જાતી ને. હા મને ખબર પડી કે આ હેરમાં હું કામ વારે વારે જાય છે. હે આવું બધું ખાવા જાય? તે ખાવા જ જાય ને. માણા શહેરમાં રહેવા હું કામ જાય ખબર છે? હૈખે રહેવા ને ભૂખે મરવા. હારું કાંઈ ખાવા ન મળે ને પછી ઓલા વડાપાઉં ખાય, દાબેલિયું ખાય ને પછી દી એમ કાઢવા પડે. અને આ ગામડાના બાયું ઢટા હોય જટને જઈને ખાઈ લઈએ અમે. બોલો આ તો કઈ સારું છે? આ રોટલા ઘડેલા પડ્યા રે તઈ હું કહું છું હેરમાં જાય ને તેમ કે આમાં નથી ખાવું. લે તે નોસ ખાય ને પેટ ભાંડા ભર્યા હોય તી. જો બા હું તો એક જ વાત કહીશ, એક દિવસે ને બેહાડીને હંધી વાત નક્કી કરી નાખો કે તમારે કરવાનું શું છે એને કઈ. જો શેરનો એટલો ઢઢો હોય ને તો હું તો કહું છું જવા દ્યો, જમીન મકાન કાંઈ નામે કરાય નહીં, એ શાંતિથી રહેવાય ને ખવાય. હું તો એમ કહું છું. મારે તો શું છે, જો એક રોટલો ને શાક ને સાય મળે તો બહુ થઈ ગયું. એ મળી લહણવાળી ચટણી કરી નાખો તોય હાલે, દૂધ ને રોટલો ખાઈ લો તોય હાલે, અરે એક ડુંગળી વઘાર નાખો તોય શાક એકલા તો થઈ જાય. આ બધા હોય તે ઉપાધિ. એ તો બેઠા કરું ને બેટા, તો આ તો એમ જ કે અમારે શહેરમાં જાવું. એક ઉડાવા દ્યો ને પણ ત્યાં હું હારા વાઈટ છે. તમને ખબર છે અમારા બાજુવાળાની વહુને છે ને બહુ ઢઢો હતો, આના મકાન ને જમીન ને બધું વેચીને શહેરમાં ગઈ, 6 મહિનામાં ઠોકાતી પાછી આવી. બિચારી એ બિચારી એ ઘરના બિચારા જમીન ને મકાન વગરના કર્યા. મારી વાત સાંભળો, તમે ઉપાધિ કરો માં હું આવીશું ને તો આપણે શોખફટ કરી લે હું એવું હશે તો. અને તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. વહુ ભલે ને ગમે એવી હોય, દીકરો ગમે એવો હોય, હું તો તમારી હારે છું ને. એટલે તો તને વાર વાર ફોન કરું. કાલે એક સમય મેં સાંભળી લીધું, કાલે એકલી રહો એકલી ખાઈ લો, પણ મારા ઘર રહી જાય પછી. હું બેઠી છું મારી માં, હું કામ ઉપાધિ કરશું આટલી બધી? તું આવે બધું સેવાન સાખરીને કરવા. એ તમને ત્યાં લઈ જાય બસ. હા તો વાંધો તો તું તારે હું ધડાકા કડાકા કરી તું તારે હાલ હવે પોગી વળું. હા મીરાબેન આવ્યા લાગીશ. મીરાબેન કેમ છો? બહુ મજામાં છું. તમે કેમ છો? તમે અચાનક અહીંયા આવ્યા? અચાનક જ આવવું પડે ને. મને થયું કે લાઈને કાંટો મારું, ઘરે હંધાય શું કરે છે, પણ તમે ઘરે જ ન હોય કોઈ દી. અમે બહાર ગયા હતા હટાણું લેવાને, થોડુંક બ્લાઉઝ ની સીવડાવવાનું હતું ને તેમાં. છે ખર્ચો કરવા ગયા હતા એમ કયો ને. ખર્ચાની ક્યાં વાત છે? હા લેવું પડે એ લેવું પડે, એમાં થોડી હાલે વાત. તને કોઈએ કાંઈ પૂછ્યું દોઢા? બેન આવી તો એમ નથી પૂછતો કે અહીંયા હું કામ ઊભી છો ને તરત મેડમ બોલવા વશે. અમે વાતું કરીશ ને બાયું બાયું. આ તો વાત કરશો મને ખબર છે, પણ આમ અચાનક આવી મને થોડી કઈ ખબર હોય. મારા બાપનું ઘર છે, મજા આવે તો અહીંયા આવું, મજા આવે તો અહીં જાવ. હા હા કાંઈ વાંધો નહીં, તમારું જ ઘર છે. હા હું લેવાનું બોલો છો તમારા ભાઈ હામ કા બરકો? મારો ભાઈ છે, મને મજા આવે ને એમ બોલાવું. અને જોવા દો હા આટલા હાડલા તમારે કરવા શું હોય છે? આ હાડી તો બેન મારી જ છે. ફેરવી હોય બેન. ફૂલ ખબર છે. પડે છે મને. દોઢો થયા વગર નો અંદર વિયો છે ને ભાઈ જાને. કા પણ આવી રીતે હું લેવાની વાત કરો છો તમારા ભાઈ હારે? મારા બા ફોન કરીને રોતા હતા મને કે બે માણા શહેરમાં વયા ગયા છે અને હરામ બરાબર મને કાંઈ પૂછતા નથી. એલા શહેરમાં જાવ, હારું હારું ખાઈ પીને ગળસીને આવો, ત્યાં ડોહી હાટું બે વસ્તુ કંઈક લેતા આવતા હોય તો દર વખત લાવી જ છે. બસ હવે હારું થવાની કોઈ જરૂર નથી. હર વખત લાવતા હોય ને તો મારા બા કોઈ દી બોલે જ નહીં. અને હમાચાર મળ્યા છે કે શહેરમાં રૂમ રાખવાના છો તમે બે? હા આવું તને કોણ કહે છે? અરે મને ગમે એને કીધું, તું મને કે ને આ શું છે ખોટું છે એમ? ખોટું રાખી છે. જ લેવાય ને. હા બેન તો છે જ ને, એને હાલતા ને ચાલતા અહીંયા આવવાનું હોય, બાપનું ઘર રહ્યું કે નહીં. એટલે તું અહીંયા હો તો અમારે શું ઉપાધિ હોય? અને રહી વાત બાની, તું આવી તો તું બા હાટું હું લાવી પેલા મને કહી દે ને હાલ. હું છે ને બાનું દુઃખ ઓછું કરવા આવી છું, તારી જેમ વધારવા નથી આવી. એટલે દુઃખ નહીં, કઈ ખાવાનું લાવી, કઈ આપ્યું તે. અમારે ત્યાં હું ઢેફા મળે ધૂળના. તમે શહેરમાં ગયા તા, હું ગઈ તી ટેફું તો ટેફું લેતું હોય ને, બાને જરા સારું લાગે. લપકેરમાં મારી યાર ખોટી લપકેરમાં. એ બાયડી ખેલા ભૂંડો લાય ભૂંડો. વાહ વાહ વાહ. મીરાબેન તમે આ કેવી રીતે વાત કરો છો તમારા ભાઈ હારી? તો વિચાર કરો. ગુજરાતીમાં તમને બીજી ભાષા આવડે છે તો એમાં બોલું લ્યો. આ બધો બાનો પાવર છે, તું સમજી નહીં? બાનો ફોન ગયો રોતા રોતા, એટલે બેન નું લોહી ઉકળ્યું. તે ઉકળે એ જનેતા છે ને હવને વાલી જ હોય, અને આમે દીકરીઓને માવતર વધારે વાલા હોય. બેન તમે આવી વાત ન કરો. અમે તમારા માને હાંસવી જ છીએ. તમારામાં લે
કહી તો દીધું તમારામાં એમ કહેવાય કે આપણા બા આપણા. અમને ખબર પડે છે કે અમારે બાને કેમ હાંસવા ને કેમ નહીં. હાસું કહું ને બેન તો તમે જ્યારે ને ત્યારે અહીંયા આવો છો ને કોક દેવું ન થાય કે જમાઈને ને તમારા હાહુને દુઃખ લાગી જાય. એ હું કૂટી લઈશ. તમારે મને સલાહ આપવાની જરૂર નથી. હો વાતની એક જ વાત છે, આજ પછી શહેરમાં જાવ ને તો કા બાને ભેગા લઈ જાવજો, કાંઈ આટલું બધી વસ્તુ જે મગાવીને લઈ આવજો. હાલ અંદર આ ભેગું નહીં થાય. તારે બધું ભેગું કરી લઉં, જા કર લે ભેગું જા. એ ચા મેલજો, મારા હાટું કઈ ખાવાનું ગુડજો. શહેરમાંથી કઈ યાદ નહીં આવ્યું હોય ને લાવવાનું. થાય કા ભગવાન, હવે તો હાવ મોહણિયા આખું જાન્યા. એને હું કામ એમ કહેશો હમણાં મને લાગે આગત વાળી? હાલ હવે રાંધી નાખ, હે રાંધી નાખ. તે તમારા બાય રાંધું ન થશે? ઈ થોડા રાંધે. કેમ નો રાંધે એટલે? લે હવે તું આવી ગઈ હોય તો ઈ રાંધે. હજી હું પૂઈ ક્યાં? આજે તો ફરિયામાં પગ મૂક્યો ત્યાં કે લ્યો રાંધી નાખો. તો કેમ? કેમ તો તું આવી ગઈ છો તારે જ રાંધવાનું હોય ને. હું નો હોત તો? તો આવી ગઈ હા આવી ગઈ. અને હારું છે ને અંધુ હારા મારું છે, રાંધી નાખો એટલે ફટાફટ ખાઈને હુઈ જાવ. ચાલો લે આ તું વહુ છો કોણ છો? હું તો વહુ જ છું. તમને નો લાગતી હોય તો વાંધો નહીં, પણ રાંધવાનું તો કહી શકું ને. કેમ નો કહ્યું કે અરે રાંધવાનું? તેની એની ઉંમર તો જો તું. ઉંમર હું જોવાની હોય? તમે મને એમ કહો ઉંમર વધે તો મારા ખાવાનું બંધ કરે છે, નહીં તો મારા કામ કરવાનું જ કેમ બંધ કરી દે? આ સુધી મને આ નો સમજાણું. હા એ ઘીરે પૂછવું તું ને તારી માને. પૂછ્યું ને? મારી માને પૂછ્યું. મારી માએ તો કીધું હું તો કામ કરું જ છું. ઓહો, આ તો મજાનું. હુંય કરતી હતી અટાણ સુધી. તમારા ડોહી મારે જીભા જોડી કરવાની થતી જ નથી. હું નહીં રાંધું. જો સાનું મને રહેજે હો, એમ નો હાલે. એમનું આવે તો બહારથી મગાવી લ્યો. જાવ શહેરમાં જઈને એ અસલ મજાના પંજાબી શાક લઈ આવો. પંજાબી વાળી થાપ. આ તું ગુજરાતી રાંધ ને હવે. તો ગુજરાતી લઈ આવો. કાઠિયાવાડી હોટલો ઘણી છે શહેરમાં. મને એવું નહીં ફાવે હો. એ તમારે મંગાવો તો મંગાવો ને કાંઈ નહીં હો. આવા રોટલા ઘડીને મને તો એક ગમે કે રોટલા ઘડીને ખવડાવી. ઉદલ તમારે બેયને મને દુખી કરવી હોય ને એટલે તમારા આ ધંધા છે બધા, બીજો કાંઈ આમાં વાતમાં છે નહીં માલ. ઓહો આનો તો જીભડો છે કોઈ. મને તો લાગે છે કાંઈ ન્યા છે ને કાંઈક વધી ગયું લાગે છે. ન્યા કોઈ આનું છે ને માયનું નથી લાગે. તમારે તો એ સાંભળવું હતું કે ન્યા વધી જાય ને મને કાઢી મૂકે. આમ જો બાપના ઘરે દીકરીઓ કદી ભારે ન પડે. તમારી કેવા થાય પડી ને કે બહેના સિંગડા બહેને ભારે ન પડે. હા તાઈ ભારે પડવા માંડે અમને. તમને ભારે જ પડું છું, બાકી તમારા રાંધી નો નાખે. હા તો આમ બોલે નહીં કાંઈ બહુ. હો વાતની એક વાત છે, તમારે બેન ખાવું હોય તો રાંધીને ખાઈ લો. મને ભૂખ જ નથી લાગી. લ્યો બોલ આ તું કાંઈ કહેતો હોય તો તો અત્યારે મારે બધું સાંભળવું પડે. તમારે જ ખાલી એનું સાંભળવું પડે. મારે તમારું સાંભળવાનું ને એનું સાંભળવાનું. આપણને નોકર આ કેવા છોકરા છે. અહીંયા તો મૂકી હતી, ક્યાં ગઈ? ઓલી હાડીઓ બહાર કાઢી હતી મેં, એ કેમ લઈને મૂકી દીધી? કઈ હાડી બા? ઓલી બે બાંધણીઓ હતી. ઠીક, આ મારા આણામાં આવી હતી એની વાત કરો છો? હાણામાં એટલે અમે જે સડાવી હતી એ હાડીઓ બે. હા પણ એ તો બા મેં કબાટમાં હાંસવીને મૂકી દીધી. મેં કાઢી હતી તો પાછી હું લે અમુક દેવાની જરૂર હતી. તમે શું લેવા કાઢી હતી? મારી મીરાને દેવાની હતી. બા મારી આણામાં આપેલી હાડીઓ તમારે મીરાબેનને દેવી છે? તે કેમ ન દેવાય? દેવાની ના નથી પાડતી, પણ મને એકવાર વાત તો કરાય. મને થોડી ખબર હતી કે તમે એમને દેવા હાટ થઈને કાઢીશ. તો તને હું પૂછવાની જરૂર છે? અમે જે હાડલા ચડાવે તને એ હાડલા અમે પાછા ન લઈ શકવી? બા આ કેવી વાત થઈ? તમે મને ખરીદી કરવા લઈને ગયા હતા, એવું કીધું હતું કે તને જે હાડી ચડાવવાની છે ને તું પસંદ કરી લે, અને હવે મારી પસંદ કરેલી હાડી તમારે મીરાબેનને દઈ દેવીશ? હા તે અહીંયા આવી જા ને તું. હા હારે પછી તાર પાસે જે હોય ને ઈ બધું અમારું જ હોય, કારણ કે તું જ અમારી છો. તેમાં તારે વારો તારો કરવાનું ક્યાં આવે? પણ બા એકવાર મને જાણ તો કરાય ને. મને થોડી ખબર હોય કે તમારે હાડી મેં મીરાબેનને દઈ દેવીશ. બા એક વાત કહું, આ વખત હોતા તમે મારી હાથથી 8 હાડી તો મીરાબેનને આપી દીધીશ. દીધો એનો વાંધો નહોતો, પણ તમે એકવાર મને પૂછતાય નથી. કેટલી તો એવી મારી હાડીઓ હતી કે જે મને બહુ ગમતી હતી, તેમ છતાંય તમે એમને આપી દીધી છે. તારું વ્યવહાર કર્યું ને એને 5 વર્ષ છાતા. 5 વર્ષના તું હાડલા ગણ.
આ વરતના ને હાવડાના ને આ નોરતાના ને બધા સડાવ્યા હતા હાડલા. તો કેટલા હાડલા છે? 500 ના તું હાડલા ગઈ. કે તમે હું એમને મારી ઉતરેલી હાડીઓ દોશો, મારી કોરે કોરી હાડીઓ એમને કાઢીને આપી દો છો. તો તારે હું તારી ઉતરેલી હાડી હું માર છોડીને આપું એમ? પણ બા કોઈ હાડી આપવી જ હું કામ પડે છે? હું કામ ન આપું? હું લેવા નવી લેવી જોઈએ. આ 500 ની 50 હાડીઓ ભેગા થઈ છે તો માર સોડેમાં 10 લઈ જાય તારું હું લૂંટાઈ જવાનું છે? હે કાંઈ 10 ઈ પહેરે 10 હું પહેરું તોય 30 વધે તારી પાસે. અને તાર બાપના ઘરેથી લાવી તો જુદી છે તો ઈ ઢળ ને. બા કેટલી હાડીઓ તો એવી છે કે જેના બ્લાઉઝ એ તમને સીવડાવવા નથી દેતા, કેમ કે તમારે મીરાબેનને દઈ દેવીશ. હંધી ખબર પડે છે મને, ઘરની કથી લઈને જ્ઞ સુધીની બધી જ વાત તમારે મીરાબેનને કેવી હોય છે. તમે ક્યારે એવું વિચાર્યું છે કે એના હાહરિયા તમારું મારું હું વિચાર કરતા હઈશ? એને હારે હું વિચારે નહીં, તાર મને કહેવાની જરૂર નથી અને તાર પોલકાઈ સીવડાવવાની જરૂર નથી. જે છે ને એ પેલા પેટ ફાડ અને પછી જ નવા હાડલા લેવાની વહાવાની વાત કરશે. વધારે છે ને મગજમારી મારી હારે ન કર. અને હેરમાં જવાનું છે ને ઓછો ઢઢો રાખજો, હાલતી ના થાવ જે હોય તે. અરે પણ ગજબની છે મારી હાહુ. એને ખાલી એક જ વાતાર લેવા દેવા છે કે મીરાને શેમાં રાજીપો રહે. ક્યારેય પોતાના દીકરાનું હોત નથી વિચારતા. મારું તો ક્યાંથી વિચારવાના? આજ તો હેલ ભરતી લાગે. આ ફોન કાને ઉપાડતા હોય? પાછો કરું. હા હાલો. હાલો, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કા ફોન નથી ઉપાડતા? અરે તો ઉપર આગળ તાર કપાઈ ગયો ફોન. છે આવડતું નહીં હોય એટલે. હા હું આવડતું નહીં હોય પાસે જતો બોલ. કાંઈ નહીં, શું કરો છો? બસ જો મેં ગોળા ભરલો પણ આ તો ગોળા બોળા ભરાઈ ગયા છે. ખબર નહીં કેમ કોર ઉગી ગયો હશે. મહારાણી વેલા ઉઠ્યા હશે ને અડધો કલાક એટલે. આજ તો મશીને બેઠી હતી. કા ખબર નહીં કા કોલકા બોલકા સીવવાના હશે નવા હાડલા. તાર હાટું 2 હાડલા કાઢ્યા મેં જુદા, તે પાછા પુટારા મૂક દીધા. મારે ના ઉતરેલા નથી જોતા હો. નવા હોય તો દેશો, નકર માર નથી જોતા. ઉતરેલા થોડી દેતી હશે તો હું મને ગાડી હમેશો. તો વાંધો ને, હારા છે ભાઈરે માયલા. તો મસ્તન બાંધણી હતી, લેસ વાળી હતી, એક લેસ વગરની હતી. તે લઈ લેજો, હું છે ને આજકાલમાં આવીને લઈ જાય. લ્યો ને. હવે ખબર નહીં ક્યાંય હંઘરી દીધી હશે. બોલ લે વડી, એટલી એની કેની હિંમત? આપણું ઘર છે હો, આપણા ઘરમાં એ હંગરી ન કે કાંઈ. તમે તમારે ગમે હાથ લઈ લેજો, હું કહું છું ને તમને. અરે મેં ગોતી, મેં કીધું ક્યાં નાખી તો કે એટલે તમે મારે હાડલા હું કામ કે મીરાબેનને દઈ દેશો. મેં તો મારા દીધેલા તને છે તો હું નો લોટ કોણ લે? હાય 5 હાય. વર્ષ વ્યવહાર થયું પછી હાડલા સડાવ્યા આપણે બરાબર, તો એમાંથી 5 હાડલા દેવાય તો એમનો જીવ વયો જાય. તે તમારે બોલાય નહીં ને સામે ન કહી દેવાય કે તું વાવ છો કાંઈ, હું વાવ નથા ઘરની હો. બટ આવી મને બોલતા આવડતો તો સારું હોત ને, તો મારા હાહુનું રાજ ન હાલતું હોત. તમે ભોળા છો ને બા એટલે. તો અહીંયા હું ભગવાન તે છે ને બધી કોટ તગડે હું કરવું કે? કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ હું લેવાનું કરો છો? હું થોડી કાંઈ ને વિદેશમાં હારે છું, હમણાં 15 મિનિટમાં નહીં. ઉપાધિ તો થાય ને બટા, નો ધારીશું થોડા. તારા બાપા છે તો હું એને કહું બધું, મારે કોને કહેવા જાવી હક દખની તને કહું બટા. સાચી વાત છે બા. બાપાનું તો અમે પેલા કાંઈ નહીં મૂકો ને, બાપાનું કામ વૈસે લાવો છો? વયા ગયા ને જવા દો હવે. હજી છે ને એની યાર લડવાનું છે આપણે હવે. તું આવ્યું તો થાય બટા, આ કાંઈ છે ને મને મારું હાલવા નથી દેતી હવે. આ ટકે રોટલો ટાઈમે હરખો દે થારું. સાચી વાત છે તમારી. આમે આ ભોળા માણા હોય ને બધે દખીસ થાય બા, મને ખબર છે. હું આયા લ્યો આટલી દુખી નથી થતી. આશી વાત છે. એ છે ને બોલ બોલ કરે ને તાર હાહુ તો કહી દેજે હામું છોડી દઈશ તું. તારે સાંભળતી નહીં જરાય. આ તારી ભાભી કાંઈ સાંભળતી નથી મારું, એટલી હોશિયાર સુનતો હોય. જો વાત વધી જાય ને હાથ બાથ ઉપડી જાય પાછું આવું જોઈએ હો. એવું નહીં કરતી છે, ખાલી બોલવાનું છે. હા ઝીબડો કરવાનો. સીબડો ઈ તો મને આવડે બા, બોલતા તો મને એટલું સારું આવડે છે ને તો વાત જ જવા દ્યો. હા તો વાંધો નહીં. જે એ જમાઈ કાંઈ લવલો કરે તો કહી દેવાનું હું ગોરે. હવે એને તડકે મૂકી દ્યો ને ઘડીક વાર. સાંભળો મારી વાત, હું છે ને હમણાં 15-20 મિનિટમાં આવું છું, વાત કરી લવ એની હારે હો. હા હા જલ્દી આવી તો હું રાંધી રાખું. લે હારું, હા હારું આજ તો હારું રવો બનાવશે. બનાવી હો આવશે. હા હારું રાખો હાલો. હા હા બેટી હાલો મારી જડ જાવું છે મારે તો. બેટી મારી જોતું હવે. મીરા, કોનો ફોન હતો? હું કામ કહું કોનો ફોન હતો? લે તો કેવું તો જોઈએ ને. તમે હાથ ઉપાડી લો છો. મારા બાનો ફોન હતો. શું કહેતા હતા તારી બા? તમારે હંધી પંચાયત એક તો તમને સંભળાય છે ઓછું. હમણાં તમે એક ને એક વાર 3 વાર પૂછ્યો મને. પણ એ બધું મેં સાંભળ્યું નહોતું. ખાલી તું ફોન કરતી હતી ને વાત કરતી હતી એ મેં સાંભળ્યું. તો એમ કયો ને શક પડે છે તમને કે આ તો કોની હારે વાતું કરતી છે એટલે જાણવા આવ્યા છે ને. એવું શક નથી પડતો મને, ભરોસો છે તાર પર.
પણ એ તો કે આ કોનો ફોન હતો ને તારી બા હું કામ તને ફોન કર્યો એ તો કહેવાય ને. મારી બાને હું એકની એક હાથ ખોટની દીકરી છું. તમને ખબર છે આખું ગામ દીકરા હાટું માનતા રાખે. મારા બાએ મારા હાટું માનતા રાખી. હા તઈ તા રૂડી રૂપાળી મારી ઘીરે આવી તું. ઈ મેલોન બધું પડ સાંભળો. હા. હું જાઉં છું મારા બાના ઘીરે. હું હાંજે આવીશ તે દિન જેમ જ તે નહીં મેળાવે તો બે દી પછી આવીશ. પેલા હમણાં તો કહી દીધું. તે હું છે પણ મારા બાપનું ઘર છે, હું ગમે ત્યાં જાઉં. પણ આ ઘર મૂકીને ત્યાં દોડવાનું હોય તારે. હા શું ઘર મારું ઈ છે. જૈણી એણે મોટી એણે કરી લગન એણે ખર્ચો કર્યો તઅહીંયા હું તમારા ઘીરે આવી. તો ભાઈ યાદ રહેવું તું ને આ હું કામ ગુડાણી. જો તમે છે ને વધારે પડતું ન બોલતા હો ડોહીમાં. નકર નકર છે ને મારી બાએ હાથ ઉપાડવાની ના પાડી એટલે હા. નકર હાથે ઉપડી જાય હો આપણો. ઓહો વેતેકનો ઝીબડો છે. આ કેને કહું મારે? કોઈ નથી કેવું મૂંગા મરો. મારો મતલબ મૂંગા રહ્યો ને તો ઘણું છે આપણા માટે. હા મૂંગી રહું એટલે તારે મન ફાવતું એમ કરવાનું તારે એમ તમને ને. ગોઠે એમ કરો હું જાઉં છું મારા બાપાને ઘીરે. આવા દેશો પછી વધી વાત તારી. હાલતી નથી આપણે બા એ ભગવાન કેમ અહીંયા બેઠા છો આમ બોલી ગયા હું ને ક્યાં જાઉં? કેમ આમ આવી રીતે કેમ બોલો છો? તે બોલવું જ પડે ને. હું કાંઈ છું છે? એ તારી બહુને જઈને પૂછ માવતરે ગઈ છે માવતરે. પાછી ગઈ? હા પાછી ફોન આવ્યો એટલે આવતી, ફોન આવ્યો એટલે આવતી. હાણે તો હવે છે ને લોહી પીધું છે હો. હા આનું કાક તો કરવું પડશે અને તમારે જવા નો જ દેવી. હા આ તારા કીધામાં રહેતી નથી, મારા કીધામાં રે. ઈ વાતય તમારી હાચી પણ હું કરવું હવે આપણે હટાઈ ગયા છે તો. હટાઈ ગયા તો તારે છે ને આના લગામમાં રાખવી પડે એને. હા જો મારી વાત સાંભળો. આમણે આમ હાલ છે ને તો કઈ હવે એને યાર મેં લગ્ન કર્યા છે તેને અહીંયા આ ઘરમાં ધ્યાન દેવાનું હોય. તો એ શિખામણ મને દે છે કે એને દે ને મને કે છે લ્યો એને આમ લગામમાં રાખવી જોઈએ ને ઘરમાં રહેવું જોઈએ ને તો એના મોઢે કેમ ફાટતો નથી? હવે હું ફાટાઈ એના મોઢે ફાટાઈ કારણ કે કાંઈ તમે વધારાના નથી. મને ખબર તમને પગે કેટલા દુખે છે. બસ જય હાલતી થાય ને કઈ મારે રોટલા મારે ઘડવાના. આ આવે તે કે લ્યો ખાવાનું મને દ્યો એટલે હું આ ઘરની ગોલી છું. હા બા તમે મારા બા સવો સમજ્યા પણ હવે છે ને હદ થાય છે. હવે સહન નહીં થાય. હવે તારે જે કરવું હોય ને એ કર. હું કાઈ નહીં બોલું. હું જોઉં તો ખરું મારા દીકરામાં કેટલું પાણી છે. તમારે મારું પાણી જોવું છે ને હે ચાલો ઊભા થાવ અત્યારે જ જાવી. હું અને- આવું ભેગી. હા તમે હાલો ઊભા થાવ. જો મને કાંઈ કહેશે ને તો તારો વારો સડાવી દઈશું. અરે તમને હું કહેતા હતા ઈ? અત્યાર સુધી સાનું મનો બેઠો તો હવે સાનું મનો જ બેવું. ઊભા થાવ હાલો. હા હું ઊભી થઈ દે હાલ આગો રે. એ તને એમ કે હું ઊભી નહીં થઈ શકું એમ તો હું ઊભી થઈ જાઉં છું. હા હાલો સપલાન કોર મૂકો રાંધવું છે હું. આજે ને આજ તો હું રાંધી નાખી. તમે રાંધશો? ના વાંધો નહીં, હું રાંધીશ તમ તારે. આજ પોરો ખાઈ લે. પોરો હું ખાશે બા? આપણા ઘરમાં શાંતિ રહે ને ઈ જ મોટો પોરો છે મારે. એ સારું છે આપણા ઘરમાં. આ બાજુ વાળી સંપાન ઘેર જુઓ કાળો કકળાટ માંડ્યો. વહુ ને વેણે વેણે મારે. લોટ બાંધો ને કાથરોટમાં ને વહુ માથે લોટ બાંધી. આવી હારી હાવ ભાગશાળી હોય ને એને મળે પણ આવ્યું કાંઈ કદર જ ન હોય. બા કાંઈ વાત વગર નામ થેમ હું કામ બઈ કે જાઉં છું? તમને કાંઈ હાસુસ કહું છું, હાસુસ કહું છું. આ લાંબા સોટલા વાળીને બેંગોલિયું હાડલા પહેરીને કાંઈ કોઈને દેખાડવાનું ન હોય. હાડા હાડલા પહેરો હું તમારા બાપનું ગો આઈ જાય. એક કામ કરો બા, તમે છે ને અંદર જઈને હુઈ જાઓ, હું હાંધુય કામ કરી નાખીશ. આ છે ને કવેણ સાંભળવાને એના કરતા હાથે કામ કરી લેવું સારું. ઈ હું કામ અંદર જઈને હુઈ જાય? હે? હા જો કવેણ કેવા વાળી કોણ? આ લે લે. આમ જ કરે મીરા. આ સેન્ટર ભાભી આવું જ કરે મારી આરે. એ તો મેં સાંભળ્યું ને બા. હું જીબડો કરશો એ મારા બા હામું. પણ તમે હું સાંભળી લીધું ને મેં હું કહી દીધું. અંદર વયા જાવ હુઈ જાવ તું એને કઈ એને એમ કરવાનું છે હવે કઈ? અરે મેં તો આરામ કરવાનું કીધું એ એમાં નત કરવો આરામ. તમારા જેવી વહુ હોય ને એના ઘરમાં આરામ નામની કોઈ વસ્તુ ન હોય. અરે પણ મીરાબેન બોલ કેવું બોલે કેટલા કડવા વેણ બોલે મારથી સંભળાય નહીં. અરે પણ તમે ઢીલા પડો છો હાવણી લઈને વર્ગી જાવ ને ઘડીક પર. અરે મને વળગે એવી છે તને લાગે આ વિષણ જેવી છે. બા
હું તમારા હામું બોલતા પહેલા હાથ વાર વિચારું છું ને તમે આવી ખોટી વાતો કરો છો મારી. ખોટું કાંઈ પટાણ નથી આટલો કહેતી. ઝીપડો કરશો તું ન બોલતી હોય એમ એ બેન રેવા દે ને હું કામ હારી બનશો ખોટી મીરાબેન તમે શું લેવા આવ્યા છો એ કહીશો મને? મારા બાપનું ઘર છે મને મજા આવે ત્યાં આવું મીરાબેન અમારે બાપનું ઘર તો છે જ પણ અમારા મા બાપને એવા સંસ્કાર નથી એ એ બસ નાની નાની વાત થાય એટલે દોડ્યું જ આવે. જોયું બા જોયું સીધી મારા સંસ્કાર ઉપર અર માં તમારી જ વાત કરે છે કે તમે મને સંસ્કાર ન થાય હે તું મારી દીકરીને સંસ્કાર વગરની હે ને કે છે પણ બા હે તું માર છોડીને હું લેવા સંસ્કાર વગરની કે સાથે બોલાય કેમ હે હાલ બા. તું નીકળ ઘરની બહાર હાલ. બા પણ હું છે હું છે હું કહી દીધું મેં એવું તો સંસ્કારની વાત કરશો એટલે સંસ્કાર છે ને માવતર જ આપે બા સીધું તમારા ઉપર જ વાત લઈ ગઈ છે કે તારી મામાએ સંસ્કાર નથી ને તારામાંય સંસ્કાર નથી આજ કરજો તમે જાણે હોય ત્યારે અમારા ઘરે આવીને બસ ડખા તારું કરાવે ઘર નથી આય ઘર મારા બાપનું છો હા મારું ઘર છે તારું નથી તારા બાપના ઘર ભેગી થા જા મેર્યું કર આપણું ઘર હોય ને તો આમ કરતાય ન હોય ભવાડા કરી નાખું ગામ સંભળાય છો હવાર હાઈ એક કામ કરું તમારા દીકરાને કહીજો મને મોકલી દે બાયડી કેલો એને હું કહી એ તારામાં કાઈ કાઢ લેવાનું હોય તો એનામાં કાઈ કાઢ લેવાનું હોય તારા ભેગો એને કાઢવાનો છે ઘરની બાઈને બા તમને નથી લાગતું કે આ વધારે પડતું થાય છે? હું આમાં તો મારી સોડી હારી છે ભોળી છે અને ઠેકાણે બીજી નણંદ હોય ને તો ખબર પડે ને બિચારી મોઢા મગ ભર્યા ને સાની મની આવે છે ઈ તો- સાની મની જાય છે કોઈ દી એની કદર નથી કરી ઈ તો બા- આખું ઘર હારું મારી સોડી કરે છે કોઈ તું નથી કરતી તારી માં આવીને કરી નથી જાતી જઈ હોય તે બસ મારી સોડી જ નડે છે તને તો હુંય કાલ હવા નડી હે તો તુંય મને ઘરની બહાર કાઢી મૂકી તમારે હું બધા ભીખ માંગવા નીકળવાનું હું તો એમ જ કહું છું કે ઈ આપણને ઘરની બહાર કાઢે ને ઈ મોરે આપણે એને ઘરની બહાર કાઢી મુકાય પકડ બાવડું હાલ કાઢે ને ઘરની બહાર હાલ. મીરાબેન માફી માંગસ કે કાઢું માફી માંગ મારી વાતની માફી કે કર્યા વિના હું માફી માંગુ? માફી માંગસ કે નહીં માફી માંગ હાલ. બાપ મેં હું કર્યું છે તો તમારે યાર આવું કરો છો? સંસ્કાર વગરની કહેવાય છે કેમ મારી કીધું જ સોડી કેમ તે મને સંસ્કાર વગરની કેમ કીધી હે હું તને કેવી લાગુ છું તું કેવી સમજ છો મને હાલ 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 બા હદ થાય છે હવે તો આ તમારા બધાય ફતૂર તમારા દીકરા આવે ને તય કરજો એટલે ઈ આપશે તમને જવાબ. હવે ઈ હું જવાબ આપવાનો હતો પાંચ એને જ પૈસા આપવો પડે એમ છે. અમથા નથી ગાંડા નથી થઈ ગયા કે એની માં હામું બોલે છે. હા હા તમારા જેવી બાયડીઓ આવે ને તો માં હામું બોલતા જ શીખવાડે સંસ્કારની વાત કરશો ને આ તારા મા બાપના સંસ્કાર જો હા હું હા મેં નણંદ સામે કહ્યું ને જીબડો અકાલ છો બસ હો, હદ થાય છે હવે. નકર અને તમે હજી આને સંસ્કાર વાળા કહો છો? અરે તમે સંસ્કાર આપ્યા હોત ને તો તમારી દીકરી વારંવાર હાહર્યું મૂકીને અહીંયા ન આવી હોત. એ તું શીખા માંડે મને તેવો મારા દીકરાના કાન ભેરાસ મને ખબર છે મારા ચલ. દીકરાને સીનવી લીધો શહેરમાં જાવું છે શહેરમાં રહેવા નીકળો હાલો ઘરની બાયણે આમ કોણે કીધું તમને કે અમે અમારું આ ગામડું મૂકીને શહેરમાં રહેવા જવાનું કહેવી છે? તારે હું લેવા દેવા મને જેણે કીધું એને પણ મને વાત મળી હોય ને કોઈ દી ખોટી હોય જ નહીં એટલે લડાઈ હાલે છે રવિવાર ન થાય તો હાલો શહેરમાં હટ ઉપડે તે ઠુસી ઠુસીને આવે હો વાતની એક વાત, જો આવી જ રીતે તમારે રાખવાનું હોય ને તો હા વયા જાવું અમે શહેરમાં. તે રાખોની જોવસ નીકળ હાલ નીકળ મેં નહીં તું એકલી હો મારા દીકરાને જો લઈને ગઈ તો ટાટિયા ભાંગી નાખી તારા ટાટિયા આ કાઈ ઓછી માયા નથી આ મંત્ર છે મંત્ર પટાણે પણ આમ ઝાલીને ઓળામ જઈને દેવાય નહીં બે શેર કાન પટ્ટાની તું આવી તો મને હિંમત આવી ગઈ બેટા છે નકર મારા ટાટિયા ભાંગી ગયા તા હવે નો ભાંગતા ટાટિયા હું કામ નહીં કરું એક તો ત્યાંથી કામ કરીને અહીંયા આવવાનું કેમ હું થયું કાં અહીંયા બેન રડે? કાંઈ નહીં એમ જ. મને ખબર છે કે તું આમ ન રડે. સાચું કે શું થયું છે? કિશન આજ સુધી મેં તમારા બાએ મને જે કીધું ને એ ચૂપચાપ સાંભળ્યું છે. ક્યારે મેં તમને એવું નથી કીધું કે તમે મારા હાથથી ને તમારા બા હારે બાંધો, પણ આજ હદ થઈ ગઈ. આજ તો એમણે મને એવા વેણ કીધા છે ને કે એમ થાય કે આના કરતાં મેં આ લગ્ન જ ન કર્યા હોત તો સારું હતું. મારી કોઈ ભૂલ વિના મારા માવતરને સંભળાવી જાય, એમના વિશે ગમે એવા શબ્દ બોલી જાય, અને આ બધું જ કરનાર તમારા મીરાબેન છે. એમના કારણે જ આ બધું થાય છે. જ્યારે હોય ત્યારે આપણા ઘરમાં આવીને એટલું બધું ડાપણ કરે છે. તમે કોઈ દી સાંભળ્યું કે હું મારા પિયરમાં જઈને મારા ભાઈ ભાભીના ડખામાં વચ્ચે પડું કે પછી મારા બાના ડખામાં વચ્ચે પડું? અને તમારા બેન તો બસ ઝીણકી અમથી વાત થઈ નથી કે દોડીને અહીંયા આવ્યા નથી. આ એક ગામમાં હું પિયર હોય અને એક ગામમાં હાહરું હોય એટલે આ જ કરવાનું. એ આવી છે ખાલી આવ્યા એટલું જ નહીં, આખા ઘરમાં તાંડવ કરે છે. કોઈ કારણ વિનાના વાહે પડી ગયા છે.
તમારામાં સંસ્કાર નથી ને તમારા બાપ આમ ને તમારી માં આમ ને હવે મારાથી સહન નથી થતું. કાં તો મને મારા પિયર મૂકી જાઓ, કાં પછી આ ઘરેથી આપણે જતા રહી ક્યાંક શહેરમાં રહેવા જતા રહીને, કાં પછી બીજે રહેવા જતા રહી. શાંત પડતું, સમજી શકું છું. પહેલા તો હું પણ એવું જ કરતો હતો ને. બાની હરેક વાત હાસી માનીને તને ખીજાતો હતો. પછી ખબર પડી કે બા ખોટા હતા. અને અત્યારે પણ મને ખબર છે કે ઘરનું બધું કામ તું કરે છે, ઘરનું ધ્યાન તું રાખે છે. તેમ છતાંય બા તારી હારે સારું વર્તન નથી કરતા. અને મીરાનું તો હાવ ખોટું કહેવાય. દીકરી થઈને ઘરમાં આવીને હા પોતાના ભાઈનું જ ઘર ભાંગવા માંગે છે. જરાય વિચાર નહીં આવતો હોય. હા મારા બાપનું ઘર, મારા બાપનું ઘર બોલ્યા કરે છે તો એનું હાહર્યું શું છે? કાલ સવારે એને ન્યાદ રહેવાનું છે, આખી જિંદગી ન્યા કાઢવાની છે. એમણે તો તમને કહી દીધું છે કે મારા ભાઈની આ ઘરની બહાર નીકળવું હોય તો નીકળી જાય. એવું લાગે છે કે જાણે આપણા ઘરના હંધાઈ નિર્ણય મીરાબેનના હાથમાં જ કેમ હોય. એક નથી વાત સમજાતી કે આ અશોક કુમાર એમને વારંવાર અહીંયા આવવા હું કામ દેતા હશે. આ એમના હાહરિયાવાળા હારા છે કે 2 દી અને 5 દી અહીંયા જ્યારે હોય ત્યારે આવવાથી. મને તો એવું લાગે છે કે આ બેનની બોલી જોઈ છે તે. હા, કવાડે કાપ્યા જેવી. હા તો પછી જરા કુમાર સામું બોલતા હશે પણ એનો વારો નહીં આવતો હોય. પણ કાંઈ વાંધો નહીં, આજે ફેસલો કરી જ નાખ્યો. હાલ અંદર. આ છે ને બટા, હું તને ફોન કર્યા કરું ને વારે વારે, તેમાં છે ને આ કિશન મને રિચાર્જ ન કરી દીધું. તે એમાં શું મોટી વાત છે? તમારે બેલેન્સ કરવું હોય ને તો મને કહેજો, દર મહિને હું કરી દઈ. 350 રૂપિયાની લે બાપા. 350 નથી કરાવતી હું, 108 વાળું જ કરાવું છું. 108 વાળું તો હાવ સસ્તું. હું 3 મહિનાનું એક હારે કરી દઈશ. લ્યો તેમ કરજો. બસ તમારે ફોન કરવાનું ઉપાધિ તો નહીં ને? બોલો, હવે જે બોલવું હોય ને મારી સામે બોલો. આને હું બોલો એટલે તાથી કઈ ફાટી નથી પડતા, બરાબર છે? વાહ, હા માં તમે નથી ફાટી પડતા, પણ હું તમારથી બીવું છું ને. તો હું કામ આવ્યો આને લઈને? ચોખવટ કરવા માટે બે હે નહીં? કે અમારે શું કરવાનું છે, આ ઘરમાં રહેવાનું છે નથી રહેવાનું, કેવી રીતના રહેવાનું છે, બહાર જવાનું છે કે નથી જવાનું, શું કરવાનું શું નહીં, બધું એક હારે કહી દો. તું મને કહેશો તો તાર બાયડીને કે ને ક્યાં એને જાવું હોય જે હોય તે હાલો હેરમાં પણ તમારો ફેસલો સંભળાઈ જાય ને કે હું કરવાનું છે. જો બા છે ને ઢીલા પડે એ ન બોલ્યા કે એટલે હું તને કહી દઉં છું, તારી બાયડીને આ ઘરમાં રહેવાનું નથી. ઈ અહીંયા જ રહે. હવે બોલ. તો તમે બે નીકળો. અહીંયા જ રહેવું અમે બંને, તમે બે નીકળો. તો હું પણ હારો થવા પૂછશો કે હું કરવાનું છે. સાંભળ, બાને બહુ તકલીફ પડે જ ને અહીંયા. હવે તું સાંભળ, આ તારો આટલો બધો જીબડો હાલે છે ને તો બાને તારી ભેળા લેતો જા. જા ઉપર, ત્યાં સેવા કરજે જા. કા હું લેવાને? હું લેવા એટલે આ દીકરો હું છું આ ઘરનો, એટલે આ ઘર મારું છે. તાર નામે નથી કર્યું હો હજી કાંઈ, સમજો? હા તો હું કરી લઈશ. તમારે ક્યાં કરાવવાની જરૂર છે? જોયું? એ હશે ને હંતુ એ નામે કરાવું ને, આ બધું કરાવે છે આ ઊભી આ ઊભી. નામા ગોરાય. નકર હું કરીશ? મીરાબેન, મારી સામે ન રાખો તો કાંઈ નહીં, પણ તમારા ભાઈ સામે તો બોલવામાં મર્યાદા રાખો. કરાવવાળી બધું તું જ છો, શાંતિ રાખ ને. ઈ કાઈ નહીં રાખે, બધું બોલશે ને પૂરેપૂરો હક છે, બરાબર? તું એને કહેવા વાળી કોણ છો? એનો ભાઈ છે હશે, જીવે છે. હું તો કાંઈ શું જ નહીં ને. ખબર જ નથી કે તમે મને વહુ માયની હશે કે નથી માયની. વહુ જેવા કામ કરો ને તો વહુ માન, નકર કોઈ ન માને. આપણું કરો ને, આપણું કેટલું માનપાન છે તમારા હારિયામાં. મારા હાર વેલમાં મને પૈસા વગર કોઈ પાણી નથી પીતું, તને ખબર છે એટલું માન છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે જય શ્રી કૃષ્ણ. જે પૂછું ને બધી હા પાડજો, ઘડી પર આબરૂ નો કાપ. હું આ પાડું હે? અને તું હું આમ બહાર ઝઘડો કરીને આયા વઈ આવી? હાય હાય, ખોટું બોલોમાં હું કઈ ઝઘડો કરીને આવી? આ ઝઘડો નથી કરીને આવી તો શું કરવા આવી છો અહીંયા કરતું? તમે કીધું કે હા પાડવાની છે, હું કહું ને એમાં. હા તો હવે આપણે વાત કરીએ. આપણે હું પણ વાત કરીએ ભાઈ, તારા ઘરમાં મારે હું લેવા દેવા? હું તો આ આઈલી. ક્યાં હાલી તું? હા જ્યારે હોય ત્યારે આ ઘરમાં તો આવે જ તું. અને તું જેમ કે એમ ગોપીએ રહેવાનું છે ને, તો હવે બધું કહીને જા. બા પણ એના હા હરિયા છે, ચૂપ તો રહો અહીંયા. હું કામ ચૂપ રહેવાનું? ના ના, વાતની ચોખવટ તો થાય જ. કિશન, બાને આપણે અહીંયા હેરાન કરીએ છીએ ને, તું એને બરાબર હાંસવતી નથી, તું અહીંથી બહાર જાય ગમતું નથી, તો મને એક વાતનો પહેલા જવાબ આપી દો કે ગોપી બહાર જાય તો તમને ગમતું નથી, તમારી દીકરી ઘડીએ ઘડીએ એના હાહરિયામાંથી અહીંયા આવી જાય ઈ તમને ગમે છે? પૂછીને આવું શું કાંઈ પૈસા વગર નથી આવતી. અમે પૂછીને જાય છે હાથ વખત. બેન,
તમને એક જ વાત કહેવા માંગુ છું કે તમારા ઘરને હાચવીને બેહો ને હું લેવાના અહીંયા વારંવાર આવીને ડખા કરો છો. ભાઈ હું તમારા ઘરે નથી હાસવતી, અહીંયા હાસુ બોલજો. બહુ સારી રીતે હાસવે. લ્યો સાંભળો, લ્યો સાંભળો. એવું તો આખા ગામમાં કોઈ નહીં હાસવતું હોય. હજી વખાણ કરો થોડા. હજી વખાણ કરું એમ ખોટા? હે? અરે તને તો શરમ આવવી જોઈએ. અને આ તારો વહીવટ હતો અહીંયા. ઝઘડો થયો છે એટલે મને બળતરા થાય છે. હું સમાધાન કરવા આવું છું. સમાધાન નહોતી કરાવતી એ બા. સમાધાન? અમને બંનેને ઘરમાંથી બહાર જવા માટે કહી દીધું આજે કે મારા બાને એકલા અહીંયા રહેવા દ્યો. તમે લોકો આ ઘર મેલીને વયા જાઓ. એલા ભાઈ છો કે દુશ્મન છો? અમે એ જ કહીશું. વહીવટ કરવા આવે છે અને તમે એને વહીવટ કરવા એ બોલાવો છો તો વહીવટ કરાવો. અમારે છે ને અમે હાથ જોડી ગયા છે એનાથી. એટલે મારે સોડી હું કર્યું વળી? અરે હું નથી કર્યું ઈ કયો ને. તાણે હરખું ખાઈ નથી શકતા. મને કે તું રાંધી નાખ હું ખાવ. આ શબ્દો તમારી દીકરીના છે. પણ બા તમારા પાસે આવા ઢાણે પછી કામ સીધે તો હું કરું? વાહ વાહ વાહ. આ સારું કહેવાય નહીં. અહીંયા ગોપીને ખીજાવવાનું કે મારા બાને કઈ કામ નહીં સીંધવાનું અને ન્યા પોતાની હાઉને બધું કામ સીંધીને આવવાનું. હા હજી બોલો બોલો. અરે મોબાઈલમાં વાત કરતી ને પૂછીએ ને તો તમે પૂછવા વાળા કોણ? હા? ઈ મારી માં છે ગમે એમ બોલે. આવા શબ્દો એ અમને કાઢે છે, મને કાઢે છે આ ડોહીને. અરે વાહ. આવા શબ્દો ક્યારેય ગોપીએ તમને નથી આપ્યા કારણ કે તમે એને જ્યારે પૂછો ત્યારે પ્રેમથી જવાબ આપે. એના પિયરિયામાંથી ફોન હોય તોય તમને કહી દે કે બા આજે મારા પિયરમાંથી આ વાત કરતા હતા. તોય તમને કોઈ દિવસ એના પ્રત્યે તો કઈ લાગણી થઈ જ નહીં. બા હજી બોલો તમે. અને જાવું છે મારે. મને રોકવા વાળા તમે કોણ? ઉભા રહો, હજી બોલવું છે. એને હવે નથી બોલવું. આટલું બહુ થઈ ગયું બાપા. આજનું પૂરું કરો ને. હાલો હાલો હાલો, મોડું થાય છે આપણે. હાલો. મેં તને કીધું તું ને તું બોલ હવે તું હા બોલ. તમારે બાર પાણી જોવું તું ને આજ દેખાડી દઉં. હા, દેખાડ. જો ખેતીના કામ નથી કરતી, રાંધતી નથી અને ગોળાઈ મારી માં ભરે છે, વાળતી નથી તો પછી આવી હોવ ને મારે કરવી હું. જ્યારે હોય તે એના બાપની ઘરે તોડી આવે. જમાઈ તમે ટાઢા પડો આમ એટલા બધા ઉપળો નહીં. જવો જે હોય એ બધું અહીંયા પતાવટ કરો. બસ પત્તાવટ કરવા જ આવ્યા છે. ના ના જવાય પતાવતા ને. તમને કહી દઉં છું કિશન, આ જરાય નો હાલે. ઘરની અંદર તમારી વહુ તમારું માનતી ન હોય, તમારા માનું કે તમારા બાનું કે તમારા સસરાનું કોઈ પણ નું અપમાન કરતી હોય તો એને ઘરમાં એક ઘડી ના રહેવા પણ દેવાય. એટલે તો કહું છું કે પત્તાવટ કરવા જ આવ્યા છે કે અમારે છે ને હવે છૂટા છેડા જોઈએ. વાહ મારે છૂટા છેડા જોઈએ છે મારા છોકરા. બરાબર છે, બરાબર છે. શું બરાબર છે? મેં નક્કી કર્યું. બંધા. સાંભળ, તારે બે કામ થઈ ગયા. હવે તારે શું કરવાનું છે? ત્યાંથી તને છૂટું આપી દે એટલે તારે જવાનું ક્યાં? અહીંયા જ આવવું પડશે ને. હવે તું અહીંયા જ રહેજે, બાની સેવા કરજે. અમે બંને શેર રહેવા વ્યા પણ છે. એને આપ્યું ઓહો, મસ્ત છૂટું. રસ્તો નીકળી મેં ગયો. છૂટું લીધું છે ક્યાં હજી? અરે આપી જ દેવાનું ને. આપી દેવું તારે. કિશન તું ધંધા થઈ ટાઢો ગયા. પડ ને બાપા. કેવી વાત કરો છો? બેન છે તમારી. તો અરે એને- હું તો એને ક્યારેય વિચાર્યું કે હા ઘરની વહુ જોતું? હા પણ ગાંડા હારે હું ગાંડું થવાનું હોય? બેન, અમે તો તમને ખાલી એટલું સમજાવતા આવ્યા છીએ આજ સુધી કે તમારા ઘરને હાંસવો, અમારા ઘરના ડખામાં તમે ન પડો. અને કયું દુનિયાનું એવું ઘર છે કે જેમાં હાહુ વહુને ડખા ન થતા હોય? અરે એ મારી હાહુ છે, મને બે શબ્દ બોલે તો મને બીજે દી યાદ ન હોતા અને એમને હોત ભૂલાઈ જાય જો તમે એમને સાથ ન આપો તો. પણ ના, તમને એક ફોન આવે એટલે તમે દોડીને અહીંયા વહી આવો છો. તેને કેમ ફોન ન કરે? અરે ઈ તમારી માં છે, ઈ તમને આવા ફોન કરતી હોય તો તમારીને સમજાવવાની હોય કે માં તારી વહુને તું હાંચવીને બે, મને નો આવી ફરિયાદ કર. પણ નહીં, તમે તમારા હાહુને ને ઘરવાળાને મૂકીને અહીં ધોયડા આવો છો અને પછી અહીં આવીને સમાધાન કરાવતા હોય તો ઠીક છે, ડખામાં વધારો કરાવો છો હંમેશા. અને હું દખ દઈ દઈશ અમે તમને બા કે તમે અહીંયા ફોન કરી કરીને કહો છો. હું કહું છું મારા બાને ફોન કરીને કે મને મારા હાહુ આવો ત્રાસ આપે છે એમ. બોલો હવે કઈક. હવે તો બોલો કઈક. જે કાપ મૂળ આ છે એમ કયો ને. કુમાર, જો મારા હાહુ છે ને એમના ભૂલ થઈ ગઈ અને આવડી અમથી વાતને તમે આટલી મોટી ન બનાવો. આ કઈ એવડી એ ગંભીર વાત નથી. માનું છું કે તમારા ઘરે તકલીફ થતી હશે ઘરકામ કરવામાં, કેમ કે બેન અહીંયા વહી આવે છે. હું કામ ને તું હું કામ હાથ જોડે મને પેલા કે કિશન, આ લોકોએ કઈ બાકી મૂક્યું? ગમે તું સામે રોતી હતી, તને કોઈ સાનું રાખવા આવ્યું? ઈ અહીં નિરાતે બેઠા હતા. એને કાંઈ ફરક પડે છે કે તારી યારે ઈ લોકો ગમે એવા વેણ બોલી દે, તને બહુ ખોટું લાગે છે, એમને કાંઈ ફરક પડે? તારા મા બાપ સુધી વયા જાય, ઈ નથી ગમતું તને, તોય ઈ લોકોને કાંઈ ફરક પડ્યો નહીં. અને તું છે કે હજી આ લોકોનું ઉપરાણું લે છે, આમનો પક્ષ લે છે, આનો પક્ષ લેશો તું? નો ખેંચાય આ લોકોનો પક્ષ. કિશન, એ ભેભાણ હવે તમે શરમાવું જોઈએ. આવી વારે ઘડીએ દીકરીને ન બોલાવાય ઘીરે. એના ઘર સંસાર હું કામ ભંગાવો છો બેઠા બેઠા? આ જુઓ વારે ઘડી આવે, કાંઈ પૂછે ને ગાસે ને હાલતી થઈ જાય. અમારા ઘરમાં કામ હોય કે નહીં? હે, અમે ખેતીવાડી વાળા છીએ, અમારે ઘરમાં કામકાજ ન હોય? બસ એમાં બસ શાંત થાવ. મને મારી ભૂલ હવે સમજાણી છે.
કે વહુને પડતી મૂકીને હું દીકરીનો પક્ષ લેતી હતી અને વારે ને વારે તેડાવતી હતી. મને એમ હતું કે બધું મારી દીકરીને જ દઈ દઉં, મારી દીકરીને જ દઈ દઉં. દીકરો તો કમાઈ છે ને કાલ ભેગું કરી લે. પણ મેં એવું નહોતું વિચાર્યું કે તમારે એક દીકરો છે, હા તમારી વહુ છે, તમે એની હાટું ભેગું કર્યું જ હશે ને, તો મારે શું ઉપાધિ કરવાની જરૂર છે? હા બસ આવા નવા બાના કાઢીને મારી દીકરીને વારે વારે અહીં બોલાવીને કંઈક ને કંઈક આપ્યા કરતી હતી. મારી વહુની ગણતરી મેં ન કરી. બિચારી મારી વહુ તો ડાય છે, હારી છે, અને એટલું સહન કર્યું, મારા બધા શબ્દ સાંભળતી તોય હવારે પાછી બધું ભૂલી જતી. હું એને સમજી ન શકી. અને મારો કિશન એટલો હોશિયાર, કેટલો ડાયો છે, મને વારે વારે સમજાવતો તોય હું ન સમજી. અત્યારે મારી દીકરીનું ઘર ભાંગવા ખાતર આવી ગયું. જમાઈ મારી ભૂલ થઈ ગઈ વેવાણ. હવે હું એ જ કહું છું કે તમારી દીકરીનું ઘર નો ભંગાવું હોય ને તો એને હારી શિખામણ દ્યો, હારી શિખામણ દ્યો કે ઘર ચાલીને બે. નકર મારો દીકરો તો આજે છૂટું કરાવવા જ આવ્યો તો નહીં 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 બાપ મારી આવું ન ભૂલ થઈ બોલો. ગઈ. જો હવે મારી ભૂલ કોઈ દી નહીં થાય. હું તમારા ઘરમાં કોઈ દી કાંઈ વચ્ચે બોલવા નહીં આવું. બા સમજાવો ને તમે. જો અશોક, માફ તો કરી દે બરોબર, પણ તમને બેન જોઈને નહીં, હા બે જણાને જોઈ. સમજ્યા? જો હું હવે છે ને તમારા ઘરમાં કોઈ દી વચ્ચે નહીં બોલું. હારા પ્રસંગે તમે તેડાવશો તો આવીશ, બાકી નહીં આવું. બસ હું મારા ઘર હાચવીને બેસી જઈશ હવે. હા બેટા મીરા, મારી ભૂલ થઈ ગઈ કે તું તો નાદાન હતી ને તારા કાન ભરી ભરીને મેં તને તેડાવી. આવું મારે ન કરાય ને. ગઢી હતી તોય હું ન સમજી હશે બાપ, જવા દો. અને મીરા કુમાર તમે બેસો ને, હવે બેનથી આવી ભૂલ નહીં થાય. હંધાય બે હું તમારા હાટું સા બનાવી દઉં. જોયું મીરા, આવા સંસ્કાર હોવા જોઈએ. બહુ કેને કહેવાય, આને કહેવાય. બેહો બા. કિશન મને માફ કરી દે બેટા, તને તારી વહુને હું સમજી ન હોય કે. જો બેટા, આજથી છે ને બધી જવાબદારી હું તને હોઉં. સારું નરવું જે કામ આવે એ તારી બેનને તારે તેડાવવાની, હું નહીં તેડા મેલા કરું. હો મીરા? હા બેહો બેહો.